હેલો ઓકે તો હું એક નવો ટોપિક નહીં પહેલો ટોપિક લઈને આવ્યો સ્કીઝોફર્નિયા બહુ મેં ખતરનાક રીતે 3-4 કલાક નહીં 2-3 કલાક આને ખાલી સમજવામાં જ લગાયા સિરિયસલી ઓકે જોઈ લેજો વોટ ઇઝ અ સ્કીઝોફર્નિયા ને એના બે ભાગમાં આપણે અલગ કરીએ સ્કીઝો અને ફર્નિયા સ્કીઝો એટલે કે સ્પ્લિટ વિખરી જવું કોનું ફર્નિયા એટલે કે માઇન્ડ ને વિકૃત થઈ જાય એટલે કે હા ખલીલ પહોંચે માઇન્ડ જે મગજ એને ખલીલ પહોંચે જેની અંદર માઇન્ડની અંદર શું હોય એક ડોપામાઇન નામનો ન્યુરોટ્રાન્સમીટર કે જે નર્વ્સ હોય નસો એની અંદર હે ને સંદેશાનું વહન કરે એક કેમિકલ ટાઈપ છે કોણ ડોપામાઇન કે છે બ્રેનની અંદર એ હે ને ઇમ્બેલેન્સ થઈ જાય ઓકે ડોપામાઇનનું પ્રમાણ વધી જાય છે શેની અંદર સ્કીઝોફ્રેનિયાની અંદર શેનું પ્રમાણ ડોપામાઇનનું ક્યાં ગાડી છે બ્રેનની અંદર ઓકે તો સ્કીઝોફ્રેનિયા ચલો આપણે આની મેં જાતે લખી ડેફિનેશન આપણે અલગ રીતે બનાવી શકીએ બટ વાંધો નહીં આપણે આ જોઈશું ઇઝ અ સાયકોટિક ડિસઓર્ડર લખજો સ્કીઝોફ્રેનિયા જો આની અંદર શું થાય છે જે પર્સન એની અંદર ડિસ્ટર્બન્સ થાય છે કઈ વસ્તુનું ડિસ્ટર્બન્સ થાય છે It is a psychotic disorder in which there is a disturbance. Okay, disturbance. Okay, disruption ના લખતા disturbance. It is okay. Psychotic disorder છે psychotic disorder mental disorder પણ લખી શકો છો તો આ ના જો This is a psychotic disorder in which disturbance આની અંદર એક જ વસ્તુનું ડિસ્ટર્બન્સ નહીં થતું તમને થિંકિંગનું ડિસ્ટર્બન્સ થાય તો એને ઓકે સ્કીઝોફ્રેનિયા ના કહેવાય એની અંદર એકથી વધારે બેથી વધારે વસ્તુઓનું ડિસ્ટર્બન્સ જોવા મળે છે ડિસ્ટર્બન્સ યાની કે ખલેલ પહોંચે છે શેનું થિંકિંગ વિચારવાની શક્તિ ગૂંચવાય વિચારીએ આપણે કોઈ પૂછીએ તો વિચારીએ નાખ એ રીતે થિંકિંગમાં પણ ખલેલ પહોંચે છે બિહેવિયર ઇફેક્ટ વર્તન અલગ જ રીતે ચીસો પાડવા માંડ અનિયમિત રીતે હેડ અને એ રીતે બધું જોવા મળે છે બિહેવિયર અફેક્ટ કરે છે થિંકિંગ બિહેવિયર અફેક્ટ એટલે કે લાગણી ખુશી સાંભળીને પણ એટલું બધું આમ એક્સપિરિયન્સ ના કરીએ ખુશી ન એટલે એટલું બધું ઇફેક્ટિવ રીતે એક્સપિરિયન્સ ના કરીએ એટલે અફેક્ટ જોવા મળે છે થિંકિંગમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે એનું બિહેવિયર ડિસ્ટર્બન્સ થાય છે અફેક્ટ ડિસ્ટર્બન્સ થાય છે અને ઇમોશન્સ એના ઇમોશન્સ એટલે કે જે દુઃખની વાતો દુઃખ રીતે સમજી જ નાખે દુઃખ એટલે એ સમજી નાખે દુઃખ હે તો હસવા માંડે ઇમોશન ડિસ્ટર્બન્સ કહું છું એટલે ખલેલ પહોંચે મેમરી યાદ કરવા મતલબ ભૂલી જાય થોડી ઘણી વસ્તુ એ રીતે તો ઓકે એને કોમ્બાઈન ભેગું જોવા મળે છે શું જોવા મળે છે ડિસ્ટર્બન્સ ઇન થિંકિંગ બિહેવિયર અફેક્ટ ઇમોશન્સ એન્ડ મેમરી થિંકિંગ એટલે વિચારવાની શક્તિ બિહેવિયર એટલે બહુ ગોડા જેવું ચાલે વર્તન કરે ચીસો પાડે રોવા માટે બિહેવિયર અફેક્ટ એટલે કે બહુ એક્સપિરિયન્સ ના કરીએ કદાચ બહુ લાગણીનો એક્સપિરિયન્સ ના કરીએ કોઈ અફેક્ટ ઇમોશન એટલે કે રોવાનું હોય તો હસવાનું તો રોવા છે ઇમોશનમાં ડિસ્ટર્બન્સ જોવા મળે મેમરી થોડી ઘણી લોસ થઈ જાય આ બધા કોમ્બાઇન ગ્રુપ હંગાતે જોવા મળે ઇન અ કોમ્બાઇન ફોર્મ કોઝિંગ ભેગું જોવા મળે કોઝિંગ શું કરી શકે છે કોઝિંગ સિમ્ટમ્સ કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે લાઇક અ હેલ્યુસિનેશન યાની કે એમાં શું થાય કે મગર એવું લખ્યું અસલી ન હોય તેવી વસ્તુ જોવી કે સાંભળવી હેલ્યુસિનેશનમાં એના ધાર કરીને કે મને ને આટલો કોઈક દેખાય એટલે હેલ્યુસિનેશન આપણને બગાવે આપણને ગોળો કરાવવા ખોટું વિચાર પાછળથી મને કે મને થોડા ઘણા અવાજ સંભળાય એ રીતે હેલ્યુસિનેશન એટલે ખોટા અવાજ સંભળાવવા કો તો દેખાય જે પ્રેઝન્ટ જ હોય ના સામેની વસ્તુ હોય જ ના તો બી કે મારા આટલા દેખાય મને આટલા અવાજ સંભળાય કે મારા પાસે બધા વાતો કરી રહ્યા બીજું છે ડેલ્યુઝનમાં કોઈ મને ને મારવાની કોશિશ કરે એવો ભ્રમ પેદા થઈ જાય ડેલ્યુઝનમાં ને ખોટો વિશ્વાસ લાગે કે હા મને કોક ને મને મારવાનો આવી રહ્યો છે મારી પાસે ને શું છે શક્તિઓ છે એવું ડેલ્યુઝન ભ્રમ એટલે ખોટું વિચારો કરે એક મને મળે તો પેશન્ટ જ હતો અમે વાતો કરતા હતા તો એ એમ કહેવા માંડ્યું કે મારા પાસે ને હોનાનું ખજાનું એટલે ખજાનાની વાતો કરતો હતો તો એ ડેલ્યુઝન કહીએ ખાયો કે અલગ જ વિચાર ખાલી ખોટી વાતો કરે ઓકે અલગ જ જે શક્ય નથી વિચારો ડેલ્યુઝન એટલે ખોટી વાતો કરે ડિસઓર્ગેનાઇઝ થિંકિંગ કે જેની અંદર જે વિચારો એને ગૂંચવાઈ જાય આપણે કોઈ પૂછીએ તો અલગ જ વિચારો કરે કોઈ એક વાતથી બીજી વાત ઉપર આપણે નોમ પૂછીએ નોમ નાખીએ ઘર વિશે કહેવા માંડે એટલે ડિસઓર્ગેનાઇઝ થિંકિંગ એન્ડ સોશિયલ વિડ્રોલ આઇસોલેશન
સોશિયલ વિડ્રોવલ ઇઝ ઇક્વલ ટુ આઇસોલેશન. એને એકલું ગમે. ધીસ ઇઝ અ સ્કિઝોફ્રેનિયા. ખબર પડી સ્કિઝોફ્રેનિયામાં શું જોવા મળે? બ્રેનની અંદર જે ડોપામાઇન હોય એ ઇમ્બેલેન્સ થાય, જેના કારણે થિંકિંગ, બિહેવિયર, અફેક્ટ, ઇમોશન અને મેમરીની અંદર ડિસ્ટર્બન્સ થાય છે, કે જેના કારણથી આપણને સિમ્ટમ્સ જોવા મળે છે, જેવા કે હેલ્યુસિનેશન, ડિલ્યુઝન, ડિસઓર્ગેનાઇઝ થિંકિંગ એન્ડ સોશિયલ વિથડ્રોઅલ. અમે જાતે બનાવીએ, થોડી ઘણી મિક્સ બધું ઘણી જગ્યાએ ભેગું કર્યું, અમે ખતરનાક બધું લખ્યું. ખબર બુકમાં એક હતી. આમાં શું હોય? જો ICD-10 અને ICD-11 ક્લાસિફિકેશન, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ. ICD-10 ચાલુ તો પહેલાં JF20 હતો, પણ ICD-11 હે ને આને 6A20 નામ આપેલું છે. ઓકે, પાસકોડ 6A20 છે. ઓકે, અત્યારનું ICD-11ની અંદર ડિસ્કવર્ડ ઇન 1908ની અંદર સ્કિઝોફ્રેનિયા ડિસ્કવર થયું બાય યુઝન બ્લ્યુલર. ઓકે, જેવું નામ મને નહીં ખબર સ્પેલિંગ કેવી રીતે કરાય, બટ હા. ઓકે, પ્રેઝન્સ ઓફ ક્લિયર. ઓકે, બુકમાં આ હતો. સ્કિઝોફ્રેનિયા ઇઝ અ સાયકોટિક કન્ડિશન. કીધું સાયકોટિક કન્ડિશન લખી જ દેવાનું યાર, સમજવાનું, ગોખવાની નહીં. ગોખશો ને તો તમે ગપ્પો નહીં મારી શકો, સમજશો ને તમે ગપ્પો મારી શકશો. કેરેક્ટરાઇઝ એટલે કયા કયા લક્ષણો જોવા મળે છે? કેરેક્ટરાઇઝ બાય ડિસ્ટર્બન્સ ઇન અ થિંકિંગ. થિંકિંગની અંદર ડિસ્ટર્બન્સ થઈ જાય. ઇમોશન, લાગણીઓનું ડિસ્ટર્બન્સ થાય. સુખની વાત, ખુશીની વાતો હોય તો રોવા માંડે, દુઃખ રોવાની વાત હોય તો હસવા માંડે. એટલે ઇમોશનની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. વોલેશન્સ લખ્યું, વોલેશન્સ કોઈ ઈચ્છા શક્તિ, કામ કરવાની જ ઈચ્છા મરી જાય, મારે તો આ કામ કરવું, તમે કંટાળો આવી જાય, એ રીતે વોલ્યુશન જોવા મળે છે. એન્ડ ફેકલ્ટીઝ કે જેની અંદર યાદશક્તિ, સમજણ શક્તિ, નિર્ણય સમજણ શક્તિમાં ખલેલ પછીની ફેકલ્ટીઝ કહેવામાં. ઓકે, તો આ બધું ઇન ધ પ્રેઝન્સ ઓફ ક્લિયર કોન્શિયસનેસ. પર્સન હોય ને એ જાગૃત અવસ્થામાં હોય, એની પ્રેઝન્સની અંદર જ આ બધી વસ્તુઓ જોવા મળે. જાગૃત અવસ્થામાં એ બેફોન થયેલું ના હોય. ઓકે, કોન્શિયસનેસ તો ખબર છે નર્સિંગ વાળાના, વિચ ઇઝ યુઝલી લીડ્સ ટુ અ સોશિયલ વિડ્રોઅલ, આઇસોલેશન જોવા મળે છે. બસ આટલું જ છે સ્કિઝોફ્રેનિયાની અંદર. હા, હવે ઘણા બધા છે, આપણે એને જોઈશું. મેં કીધું ને, બસ ખાલી એટલું યાદ રાખજો, મેન છે શું જોવા મળે છે સ્કિઝોફ્રેનિયા? ડોપામાઇન જે બ્રેનની અંદર પ્રેઝન્ટ હોય છે, જે ઇન્ક્રીઝ થઈ જાય છે. એક ન્યુરોટ્રાન્સમીટર છે ડોપામાઇન, જેના કારણે થિંકિંગ, બિહેવિયર, ઇમોશન, અફેક્ટ અને મેમરી જેવું ડિસ્ટર્બન્સ જોવા મળે છે, અને જેના કારણે સિમ્ટમ્સ જોવા મળે છે, જેવા કે તમે ઇંગ્લિશમાં લખી દેજો, જેવા કે કયા પ્રકારના કયું હતું લે કોઝિંગ સિમ્ટમ્સ લાઈક હેલ્યુસિનેશન જોવા મળે છે, ડેલ્યુઝન જોવા મળે છે, ઇન ડિસઓર્ગેનાઇઝ થિંકિંગ જોવા મળે છે, અને સોશિયલ વિડ્રોઅલ. બસ હવે ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું આપણે કાલે જોઈશું આપણે શું જોવાના છે, હું લખી દઉં નહીં કાલે. જો આપણે ડેફિનેશન એ બધું જોયું, તમને ગપ્પો માટે તો આવડી જાય. મેં આટલું સમજાયું ને એટલે ગપ્પો તો તમે મારી દેખશો. ને આ સાચી નહીં? સાચી વાત. ચાલો, આપણે ડેફિનેશન જોયું, પછી શું જોયું? પછી જોવાનું છે આપણે શું જોઈશું કહું? ટાઈપ્સ બી જોઈશું. પ્રિવેલન્સ કહેવાય, શું કહેવાય? કોઈ કહેવાય યાર, એ બી કંઈક જોઈશું. પ્રિવેલન્સ નહીં યાર, કંઈક હતું, ચલો એને જવા દઈએ. ડેફિનેશન જોઈ, ટાઈપ જોયા, પછી શું જોયું? એને આપણે શું જોયું? જોવાનું છે. ઓકે, કાલે આપણે જોઈશું ટાઈપ્સ. ડેફિનેશન જોઈ, એનો અર્થ ખબર જો, આપણે કાલે ટાઈપ્સ જોઈશું. પછી એના ફેઝિસ હતા, ફેઝિસ જોઈશું. ટાઈપ્સ છે ને એ મોસ્ટ IMP મેં જોયા પેપરોના, ઓલ્ડ પેપરોમાં, તો એની અંદર ટાઈપ્સ ઘણા બધા હતા, એટલે ટાઈપ્સ IMP છે. પછી એના ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન જોઈશું. હા, આમાં બી આવશે. એ કેમ બરાબર નથી દેખાતું? ઓકે, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન જોઈશું. સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર પણ બે પ્રકાર, ઘણા બધા 4 પ્રકાર પર છે. એક પ્રાઇમરી સાઇન એન્ડ સિમ્ટમ, એક સેકન્ડરી સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે, પછી એક પોઝિટિવ સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે છે, એક નેગેટિવ. હું તમને સમજાવી દે મસ્ત રીતે. સાઇન એન્ડ સિમ્ટમ, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. બીજી વાત કરીશું મેનેજમેન્ટ. મેનેજમેન્ટ બી ઘણા પ્રકારના હોય છે. સાયકોફાર્મેકોલોજી મેનેજમેન્ટ, પછી સાયકોથેરાપી, પછી ઘણી બધી આવશે, એમાં સારી શીખવાડી દઉં. પછી નર્સિંગ મેનેજમેન્ટ પણ જોઈ લઈશું. બસ આટલી વસ્તુ આપણે કાલે જોઈશું, બિકોઝ તમારો ટાઈમ છે, 10 મિનિટનો વિડીયો બની ગયો છે. સ્પીડમાં સ્કીપ કરીને જોઈ નાખશો, મને નહીં ખબર છે મને જે રીતે ગમે છે. આપણે ટ્રાય કરીશું યાર, મેં ચાલુ કર્યું છે ને, આગળ વધારીશું. ચેનલ કરજો બસ, સબસ્ક્રાઇબ. મિલતે હૈ. થેન્ક્સ ફોર વોચિંગ.